તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એક નવી સ્કોલરશિપની ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. સ્કોલરશિપનું નામ છે NMS એક્ઝામ નોટિફિકેશન 2023-24. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે. નેશનલ મિલ્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના 2023-24. આ સ્કોલરશિપ રાજ્યના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા ડીમ આઉટ દર ઘટે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિલ્સ કમ મેરિટ સ્કોલરશિપ નામની યોજના શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીને પસંદ કરવા માટે પરીક્ષા યોજવાનો સમય યોજના આવશે. આ પરીક્ષા માટે આવેદનપત્ર www.sub-exam-organisation વેબસાઇટ પર તારીખ 20/2/2024 થી 28 ફેબ્રુઆરી 2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જે પરીક્ષાનો કાર્યક્રમ 14/2/2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 20/2/2024 થી 28/2/2024 દરમિયાન www.sub-exam-organisation વેબસાઇટ પર પરીક્ષા માટે આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમય રહેશે. 20/2/2024 થી 29/2/2024 દરમિયાન તમારે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાની રહેશે. પરીક્ષાની તારીખ 7/4/2024 રહેશે. આપણે સમજીએ શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો. પરીક્ષા લેવાઈ ગયા બાદ જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ નિયમિત મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી 4 વર્ષ સુધી દરેક મહિનામાં 1000 રૂપિયા લેખે વર્ષમાં 12,000 રૂપિયા ચૂકવવામાં આવશે. હવે આપણે સમજીએ આ સ્કોલરશિપ આપવા માટે વિદ્યાર્થીઓની લાયકાત શું રહેશે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોર્ડિંગ શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ NMSની પરીક્ષાઓ આપી શકશે. જનરલ કેટેગરીના અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલા હોવા જોઈએ અને SC અને અનુસૂચિત જનજાતિ STના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ હોય તો જ આ સ્કોલરશિપના ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓ માટે વિશેષ નોંધ એ છે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેન્દ્રીય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસ કરવાની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષાના આવેદનપત્ર ભરી શકશે નહીં. હવે આપણે જોઈએ આ સ્કોલરશિપ ભરવા માટેની આવક મર્યાદા કેટલી રહેશે. આ સ્કોલરશિપ ભરવા માટે વિદ્યાર્થીઓની વાલીની વાર્ષિક આવક 3,50,000થી વધારે ન હોવી જોઈએ. હવે આપણે સમજીએ આ પરીક્ષાની પેટર્ન શું રહેશે અને તેના ગુણ કેટલા રહેશે. આ કસોટી 2 પ્રકારમાં લેવામાં આવશે. પહેલી MAT બૌદ્ધિક યોગિક કસોટી. તેમાં કુલ પ્રશ્નો 90 આવશે, કુલ ગુણ 90 રહેશે અને તેનો સમય પણ 90 મિનિટનો રહેશે. અને સેકન્ડ હાફમાં SAT શૈક્ષણિક યોગિક કસોટી લેવામાં આવશે. તેમાં કુલ ગુણ 90 રહેશે, પ્રશ્નો બી 90 જ રહેશે અને તેનો સમય બી 90 મિનિટનો જ રહેશે. હવે આપણે સમજીએ આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે. પહેલા હાફમાં લેવાતી MAT બૌદ્ધિક યોગિક કસોટી 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં એનાલોજિકલ વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી અને છુપાયેલી આકૃતિમાંથીના આન્સર શોધવાના વિગતવાર
પ્રશ્નોનો સમાવેશ થશે. માં લેવાતી SAT શૈક્ષણિક યોગ્ય કસોટી 90 પ્રશ્નો ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયમાંથી આવશે. ધોરણ 7ના ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8માં ચાલુ શૈક્ષણિક વર્ષ પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને તમારા ફેમિલીમાં શેર કરો જેથી યોગ્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે અને તેમનો લાભ મેળવે. જો તમને મારી આપેલી ઇન્ફોર્મેશન ગમી હોય અને આવી જ ડિજિટલ ઇન્ફોર્મેશન અને એજ્યુકેશનના રિલેટેડ વિડીયો માટે મારી ચેનલ ફોલો કરો, લાઇક કરો અને શેર કરો.